વડોદરા મધરાતે BMW કાર ચાલકે સર્જ્યો ગંભીર અકસ્માત। વડોદરાના રસ્તાઓ પર રાત્રિના સમયે નબીરાઓ બેફામ બન્યા હોય તેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મોડી રાત્રે દિવાળીપુરા કોર્ટ રોડ પર શાંત વાતાવરણ વચ્ચે અચાનક એક મોટો ભડાકો સંભળાયો હતો। એક અતિ વૈભવી BMW કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને કચડી નાખી હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા। પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર BMW કારની સ્પીડ એટલી વધારે હતી કે ચાલક કંઈ સમજે તે પહેલાં જ પાર્ક કરેલી ગાડીઓ સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી। અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર યુવકને કસ્ટડીમાં લઈ આગળની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો। મધરાતે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં બંને લક્ઝરિયસ ગાડીઓનો કચ્છરધાર વળી ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। જોકે આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે અકસ્માત સમયે રસ્તા પર કે પાર્ક કરેલી કારમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી યુવક નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં અવારનવાર રાત્રિના સમયે સ્પીડના શોખીન નબીરાઓ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે આ સ્પીડ પ્રેમી BMW કાર ચાલક સામે પોલીસ કેવા કડક પગલાં ભરશે તે જોવું રહ્યું।